નમસ્કાર મિત્રો, વેલકમ ટુ યુવીસ એજ્યુકેશન. ટાટની અંદર મનોવિજ્ઞાનના જે આપણે ટોપિક અગાઉ મૂકેલા છે એની અંદર કંઈ પણ વસ્તુ બાકી ના રહી જાય એવા બીજા પ્રયાસ સાથે મનોવિજ્ઞાનના ફરીથી આખી સિરીઝ મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો પહેલો એની અંદર ટોપિક જોઈએ તો કેળવણી. કેળવણી શબ્દ એ એજ્યુકેશન શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે, અથવા તો એજ્યુકેશનનું ગુજરાતી નામ કેળવણી થાય. એજ્યુકેશન શબ્દ ક્યાંથી આવ્યો છે તો ટુ એજ્યુકેટ એટલે કે લેટિન ભાષાનો શબ્દ છે એજ્યુકેટ, અને એના ઉપરથી એજ્યુકેશન, અને એજ્યુકેશનનું ગુજરાતી થાય કેળવણી. કેળવણી માટે જે એજ્યુકેશન શબ્દ છે એના જેવો જ એક સમાનાર્થી અથવા તો પર્યાયવાચી શબ્દ છે પેડાગોજી. આ શબ્દ પણ એજ્યુકેશનનો પર્યાયવાચી અને કેળવણીનો પણ પર્યાયવાચી શબ્દ તરીકે જાણીતો છે. કેળવણીનો મતલબ શું થાય તો કેળવણીનો મતલબ થાય પ્રશિક્ષણ, સંવર્ધન અથવા તો પથદર્શન, એટલે કે કોઈ પણ વિષય વસ્તુનું જ્ઞાન આપવું. આ કેળવણીનો સીધો સાદો મતલબ થાય. હવે સંસ્કૃત ભાષામાં અને અરબી ભાષામાં આપણે જો કેળવણીને સાંકળીએ તો એનો શું મતલબ થાય તો કેળવણી શબ્દ એ વિદ્યા શબ્દનું ટ્રાન્સલેશન એટલે તો અનુવાદ છે. વિદ્યા શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો છે તો વિદ ધાતુ ઉપરથી વિદ્યા શબ્દ ઉતરી આવ્યો છે અને એનો મતલબ થાય છે જાણવું. આ આપણે વાત કરી સંસ્કૃત ભાષાની. હવે આપણે વાત કરીએ અરબી ભાષાની તો તાલીમ એ અરબી ભાષાના ઇલમ, તાલીમનો મતલબ પણ થાય પ્રશિક્ષણ અથવા તો સંવર્ધન, અને એ ઇલમ ઉપરથી ઉતરી આવ્યો છે અને એનો પણ મતલબ થાય છે જ્ઞાન. હવે આ વ્યાખ્યાઓ જે છે કેળવણીને લગતી એ ઘણી બધી વ્યાખ્યાઓ છે. એમાંથી આપણે જે ખાસ અગાઉના લેક્ચરમાં મૂકી હતી એના કરતાં પણ થોડીક વધારે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એવી વ્યાખ્યાઓનો સાંકળવાનો પ્રયાસ કર્યો છે. તો જુદા જુદા કેળવણીકારોના મતે કેળવણી એટલે શું તેની વ્યાખ્યાઓ જોઈએ. પ્રથમ વ્યાખ્યા છે શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે. તમે શિક્ષણ મેળવો એટલે તમારી અંદર ઓટોમેટિક આત્મવિશ્વાસ વધે અને તમે પોતે નિસ્વાર્થી બનો, એ શિક્ષણનો સાચો મતલબ છે. આવું આપણા 4 વેદોમાંનો એક વેદ એટલે કે ઋગ્વેદની અંદર શિક્ષણ માટે આવો ઉલ્લેખ છે. નંબર 2, આપણે મિત્રો પહેલા વ્યાખ્યા જોઈશું એ ભારતીય દર્શનમાં જે લોકો થઈ ગયા અથવા તો જે ગ્રંથો થઈ ગયા તેની અંદર જે વ્યાખ્યા આપેલી છે તે વ્યાખ્યાને આપણે પહેલા જોશું. નંબર 2, આપણને જે શિક્ષણ કુદરત તરફથી મળે છે તેનું નામ જ માનવીય શિક્ષણ અથવા તો તે જ સાચું શિક્ષણ છે. કુદરત તરફથી આપણને જે મળે છે કે જ્યાં આપણે કોઈ શીખવા જતા નથી અને ઓટોમેટિક આપણે જ્ઞાન મેળવતા રહીએ છીએ તે સાચું શિક્ષણ છે. આવું કહેનારા હતા પાણીની. નંબર 3, માનવીને ચારિત્રવાન અને જગત ઉપયોગી બનાવે તેને શિક્ષણ કહેવાય. અને આની નાની બીજી જો વ્યાખ્યા જોઈએ તો શિક્ષણ એટલે શિષ્ટાચાર માટેની તાલીમ અને દેશ અને કુદરત પ્રત્યેનો પ્રેમ. આ વ્યાખ્યા આપી છે કૌટિલ્યએ. કૌટિલ્ય નામના જે હતા એમની 2 વ્યાખ્યાઓ છે. એક તો માનવીને ચારિત્રવાન અને જગત ઉપયોગી બનાવે તેને શિક્ષણ કહેવાય, અને નંબર 2, શિક્ષણ એટલે શિષ્ટાચાર માટેની તાલીમ, દેશ અને કુદરત પ્રત્યેનો પ્રેમ. નંબર 4 જોઈએ તો સા વિદ્યા વિમુક્તએ એટલે કે સા વિદ્યા વિમુક્તએ, વિદ્યા થકી જ મુક્તિ મળે છે. એને કહેનાર કોણ હતા તો ઉપનિષદની અંદર આ વસ્તુનો ઉલ્લેખ છે. નંબર 5મી વ્યાખ્યા જોઈએ તો શિક્ષણ એ સત્યનું ઓજાર છે. કેળવણી એટલે મુક્તિ, સ્વયં પ્રેરણા, નિત્ય નવું સર્જન અને સાહસ. વિનોબા નામના જે આંદોલનકારી હતા અને જે તત્વચિંતક હતા તેમણે આ વ્યાખ્યા આપી હતી કે શિક્ષણ એ સત્યનું ઓજાર છે, કેળવણી એટલે મુક્તિ, સ્વયં પ્રેરણા, નિત્ય નવું સર્જન અને સાહસ. એના પછી 6ઠ્ઠી વ્યાખ્યા જોઈએ તો માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રકટીકરણ એટલે કેળવણી, કે વ્યક્તિની અંદર જે કાંઈ વસ્તુ છે એ બધી વસ્તુ બહાર કાઢે એનું નામ કેળવણી. આ વ્યાખ્યા આપી હતી સ્વામી વિવેકાનંદે. નંબર 7મી વ્યાખ્યા જોઈએ તો આત્માની અંતર્ગત શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ એટલે કેળવણી. આત્માની અંતર્ગત શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ એટલે કેળવણી. આ વ્યાખ્યા આપનાર હતા અરવિંદ ઘોષ. 8મી વ્યાખ્યા જોઈએ તો કેળવણી એટલે સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ. આ વ્યાખ્યા આપનાર હતા રવિન્દ્રનાથ ટાગોર, કે સત્યની ખોજ કરવાની, સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ એટલે કેળવણી. આ હતા રવિન્દ્રનાથ ટાગોર. 9મી વ્યાખ્યા જોઈએ તો બાળક અને માણસના મન, શરીર અને આત્માના ઉત્માંશોનું આવિષ્કીકરણ એટલે કેળવણી. આ વ્યાખ્યા આપનારા હતા ગાંધીજી. બાળક અથવા તો માણસ એના શરીર, મન અને આત્માની અંદર જે ઉત્તમ અંશો રહેલા છે એને બહાર જે કાઢે છે એનું નામ કેળવણી. આ કહેનારા હતા ગાંધીજી. એના પછી 10મી વ્યાખ્યા જોઈએ તો કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ. આ વ્યાખ્યા આપનાર હતા રાધાકૃષ્ણન. કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ. 11મી વ્યાખ્યા જોઈએ તો કેળવણી એટલે બુદ્ધિ શક્તિનું શિસ્તીકરણ,
કે બુદ્ધિશક્તિ તમારી જે છે એને તમે કઈ રીતના કંટ્રોલમાં કરી શકો છો એ તમને જે શીખવાડે છે એનું નામ છે કેળવણી. આ વ્યાખ્યા આપનાર હતા જ્હોન લોક. મિત્રો હવે પછી જેટલા આવશે એ બધા ભારતીય તત્વચિંતકો નહીં હોય, પણ વિદેશના જેટલા તત્વચિંતકો છે એમને કેળવણીની જે વ્યાખ્યાઓ આપી છે તે આવશે. 12મી વ્યાખ્યા જોઈએ તો જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી. જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી. આ વ્યાખ્યા આપનાર હતા H.G. વેલ્સ. એના પછી 13મી વ્યાખ્યા જોઈએ તો સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનું નિર્માણ એટલે કેળવણી. આ વ્યાખ્યા કોણે આપી હતી? તો એરિસ્ટોટલે. સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનું નિર્માણ એટલે કેળવણી. આ વ્યાખ્યા આપનાર હતા એરિસ્ટોટલ. 14મી વ્યાખ્યા જોઈએ તો કેળવણી એટલે મનુષ્યની જન્મજાત શક્તિઓનો નૈસર્ગિક, સુસંવાદી અને પ્રગતિશીલ વિકાસ. આ વ્યાખ્યા આપનાર હતા પેસ્ટોલોજી. કેળવણી એટલે મનુષ્યની જન્મજાત શક્તિઓનો નૈસર્ગિક, સુસંવાદી અને પ્રગતિશીલ વિકાસ એટલે કેળવણી. પેસ્ટોલોજીએ આ વ્યાખ્યા આપી હતી. 15મી વ્યાખ્યા જોઈએ તો પ્રત્યેક માનવના માનસની અંદર રહેલા વિદ્યમાન વિશ્વના સર્વસામાન્ય વિચારોનું પ્રકટીકરણ એટલે કેળવણી. અગાઉ પ્રકટીકરણની વ્યાખ્યા કોણે આપી હતી? તો ગાંધીજીએ આપી હતી કે કોઈ પણ વસ્તુ વિવેકાનંદે આપી હતી કે માનવીની અંદર રહેલું સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી. આ વ્યાખ્યા આપનાર હતા સ્વામી વિવેકાનંદ. અને 15મી વ્યાખ્યા જોઈએ તો પ્રત્યેક માનવના માનસમાં રહેલા વિદ્યમાન વિશ્વના સર્વમાન્ય વિચારોનું પ્રકટીકરણ એટલે કેળવણી. આ વ્યાખ્યા આપનાર છે સોક્રેટિસ. 16મી વ્યાખ્યા જોઈએ તો કેળવણી એટલે એવી પ્રક્રિયા કે જેમાં વડે અને જેની અંદર વ્યક્તિના જ્ઞાન, ચારિત્ર્ય અને વર્તનનું ઘડતર થાય. 16મી વ્યાખ્યા જોઈએ તો કેળવણી એટલે એવી પ્રક્રિયા કે જેના વડે અને જેની અંદર વ્યક્તિના જ્ઞાન, ચારિત્ર્ય અને વર્તનનું ઘડતર થાય. આ વ્યાખ્યા આપનાર હતા વ્હાઇટ હેડ. કે કેળવણીની અંદર શું થાય છે? તો જ્ઞાન, ચારિત્ર્ય અને ઘડતર કોનું થાય છે? વર્તનનું ઘડતર થાય છે. 17મી વ્યાખ્યા જોઈએ તો કેળવણી એટલે સભાનપૂર્વક નિયંત્રિત કરેલી પ્રક્રિયા કે જેના દ્વારા પહેલા વ્યક્તિમાં અને પછી વ્યક્તિ દ્વારા સમિષ્ટમાં પરિવર્તન લાવી શકાય. કે કેળવણી કેવી પ્રક્રિયા છે? તો એવી એક નિશ્ચિત કરેલી પ્રક્રિયા છે કે સૌથી પહેલા એ વ્યક્તિની અંદર પરિવર્તન લાવે છે અને વ્યક્તિ દ્વારા સમાજની અંદર પરિવર્તન લાવે છે. આ વ્યાખ્યા કોની છે? બ્રાઉન નામના તત્વચિંતકે આ વ્યાખ્યા આપેલી છે. 18મી વ્યાખ્યા જોઈએ તો કેળવણી એટલે પ્રજાના આધ્યાત્મિક વારસા સાથેનું ક્રમિક અનુકૂલન. કેળવણી એટલે પ્રજાની અંદર જે આધ્યાત્મિક વારસો છે એની સાથેનું ક્રમિક અનુકૂલન એ કેળવણી છે. આ વ્યાખ્યા આપનાર છે બટલર. 19મી વ્યાખ્યા જોઈએ તો બાળકોના અંતનિહિત ને બહિર્ગત કરે તે કેળવણી. બાળકોની અંદર જે વસ્તુ છે એને જે બહાર કાઢે એનું નામ સાચી કેળવણી. આ વ્યાખ્યા આપનાર હતા ફ્રોબેલ. 20મી જોઈએ તો કેળવણી એટલે વ્યક્તિની શક્તિઓનો એવો વિકાસ કે જેમાં દ્વારા પર્યાવરણને નિયંત્રિત કરી પોતાની શક્યતાઓને ચરિતાર્થ કરી શકે. કે કેળવણી એ શું છે? તો કેળવણી એવી વસ્તુ છે કે જેની અંદર વ્યક્તિ પોતાની અંદર જે વસ્તુ છે એને બહાર કાઢી શકે અને પર્યાવરણનો ઉપયોગ કરી અને એ વસ્તુને મેળવી શકે. તો આ વ્યાખ્યા આપનાર હતા જ્હોન. 21મી વ્યાખ્યા જોઈએ તો કેળવણી એ એવી ઈરાદાપૂર્વકની પ્રક્રિયા છે કે જેમાં એક વ્યક્તિના જ્ઞાન પ્રસારણ દ્વારા બીજી વ્યક્તિના વિકાસને પરિમાર્જિત કરી શકાય છે. એક એવી ઈરાદાપૂર્વકની પ્રક્રિયા છે કે જે એક વ્યક્તિ જ્ઞાન આપે છે અને બીજી વ્યક્તિ એ જ્ઞાન મેળવી અને પોતાનો વિકાસ સાધે છે. આ વ્યાખ્યા આપનાર હતા એડમ્સ. 22મી વ્યાખ્યા જોઈએ તો કેળવણી એ વાતાવરણની વ્યક્તિ પર એવી અસર છે જેના દ્વારા તેના વર્તનની આદતોનો દ્રષ્ટિકોણ અને અભિરુચિમાં સ્થાયી પરિવર્તન લાવી શકાય છે. આ વ્યાખ્યા આપનાર હતા થોમ્સન. કે કેળવણી એ વાતાવરણની વ્યક્તિ પર એવી અસર છે કે જેના દ્વારા વ્યક્તિની વર્તનની જે આદતો છે એનો દ્રષ્ટિકોણ છે અને એનો જે રસ વલણ છે એની અંદર આપણે કાયમી પરિવર્તન લાવી શકીએ છીએ. આ વ્યાખ્યા આપનાર હતા થોમ્સન. 23મી વ્યાખ્યા જોઈએ તો કેળવણી એટલે માનવનું વાતાવરણ સાથેનું શ્રેષ્ઠ અનુકૂલન. અનુકૂલન માટેની અગાઉ વ્યાખ્યા જોઈ ગયા હતા. કેળવણી એટલે પ્રજાના આધ્યાત્મિક વારસા સાથેનું ક્રમિક અનુકૂલન અને એ વ્યાખ્યા આપનાર હતા બટલર. આ વ્યાખ્યા શું છે? તો કેળવણી એટલે માનવનું વાતાવરણ સાથેનું અનુકૂલન અને આ વ્યાખ્યા આપનાર હતા હોર્ન. 24મી વ્યાખ્યા જોઈએ તો કેળવણી એટલે વ્યક્તિની પૂર્ણતાનો તેની યોગ્યતા અનુસાર સંપૂર્ણ વિકાસ. વ્યક્તિ જેટલો વિકાસ કરી શકે એની અંદર કેપેસિટી છે એટલી એને જે કેપેસિટી હોય એટલો વિકાસ કરાવે એનું નામ કેળવણી. આ વ્યાખ્યા આપનાર હતા કેન્ટ. 25મી વ્યાખ્યા જોઈએ તો કેળવણી એ કાર્ય પ્રેરિત એવી સુટેવોનો સમુચ્ચય છે કે જે વ્યક્તિ તેના ભૌતિક અને સામાજિક વાતાવરણમાં ઉચિત સ્થાન પ્રદાન કરે છે. કે કેળવણીથી ભૌતિક અને સામાજિક વાતાવરણની અંદર વ્યક્તિ પોતાનું સ્થાન મેળવી શકે
એને કેળવણી કહેવાય. આ વ્યાખ્યા આપનાર હતા જેમ્સ. 26મી વ્યાખ્યા જોઈએ તો કેળવણી એ એવી વિકાસાત્મક પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વાતાવરણ સાથે આત્માનું સંધાન કરવા પ્રેરાય છે. કે વ્યક્તિ અંતે આત્માનું સંધાન કરવા પ્રેરાય એનું નામ કેળવણી. આવી વ્યાખ્યા હતી રેમોન્ડ દ્વારા. અને 27મી છેલ્લી વ્યાખ્યા જોઈએ તો કેળવણી એટલે અનુભવોના નવનિર્માણ અને પુનઃનિર્માણની પ્રક્રિયા. આ વ્યાખ્યા આપનાર હતા જોન ડુઈ. કેળવણી એટલે અનુભવોના નવનિર્માણ અને પુનઃનિર્માણની પ્રક્રિયા. મિત્રો, આ બધી વ્યાખ્યા પરીક્ષાને લગતી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો તમે એક વખત વાંચે આવડી જાય એવી વ્યાખ્યાઓ છે અને આ વ્યાખ્યાને કમસે કમ 3 થી 4 વખત રિપીટ કરવી પડે અને એમને ઉપર છેલ્લી એને નજરો પણ ફેરવવી પડે. તમારે આ વ્યાખ્યાઓને મોઢે જો કરવી હોય તો થોડુંક કાળજીપૂર્વક ધ્યાન આપીને, કારણ કે અત્યાર સુધી આપણને ખબર છે કે એકાદી વ્યાખ્યા આમાંથી ન હોય એવી એકય ટેટ ટાટની પરીક્ષા આવી નથી. તો મિત્રો, શું કરવા? આપણે 1 માર્ક આપણે જવા દેવો જોઈએ. તો ખાસ કાળજી રાખી અને આ રિકવર કરજો.